વિસ્થાપન પ્રક્રિયા માત્ર 2 મિનિટમાં આવી રીતે ભણશો તો કોઈ દિવસ ભૂલશો નહીં. વિસ્થાપન પ્રક્રિયાને મેં કેની સાથે સરખાવ્યો છે? અફેરમાં શું થાય? 2 હોય કપલ તો ત્રીજો વ્યક્તિ શું કરે? એક વ્યક્તિનું શું કરશે? વિસ્થાપન કરશે. એની જગ્યાએ શું કરશે? વિસ્થાપિત કરશે. સેમ એવી જ રીતે માની લો A અને B પ્રક્રિયક છે. A અને B પ્રક્રિયક છે. એમાં B નામની બેન છે અને A નામનો ભાઈ છે. તો આ A નામનો ભાઈ એટલો હેન્ડસમ નથી, એટલો સક્રિય નથી. એની સામે C નામનો જે છે ને વધારે સક્રિય છે. C કેવો છે? વધારે સક્રિય છે. વધારે સક્રિય એટલે વધારે હેન્ડસમ. તો આ બેન આનાથી અટ્રેક્ટ થઈ જાય. આને આ C શું કરશે? આનો રિપ્લેસ કરી નાખશે. શું કરશે બેટાઓ? રિપ્લેસ. એને વિસ્થાપિત કરી નાખશે. શું કરશે? વિસ્થાપિત. તો આ BC ભેગા થઈ જશે. એને શું કરી નાખશે? અલગ પાડી નાખશે. તો તમે અહીંયા જોયું શું? એક જણે બીજા જણનું શું લઈ લીધું? અહીંયા સ્થાન લઈ લીધું. તો વિસ્થાપન પ્રક્રિયામાં બી કઈ આવું થાય છે? વ્યાખ્યા આવી રીતે લખશો નહીં. આ કરવાનું નહીં. જોવાનું ખાલી ફક્ત ભણવાનું છે. પણ શું? વિસ્થાપન. પણ વ્યાખ્યા કેવી રીતે લખવાની? કોઈ સક્રિય તત્વ અન્ય સંયોજનમાંનું તત્વને શું કરશે? વિસ્થાપિત કરે. તો આ પ્રક્રિયાને શું કહેશું? વિસ્થાપન પ્રક્રિયા. તો ઉદાહરણ લઈ લઈએ આપણે. કોપર સલ્ફેટ એની સાથે ઝિંક સરખાવે. તમને બધાને ખબર છે, એના માટે તમને સક્રિયતા શ્રેણી આવડવી જોઈએ. સક્રિયતા શ્રેણી મેં તમને બહુ પહેલા કરાવેલી હતી. કેવું હતું? કટરીના ને માસી में जाके मांगा सॉरी कटरीना ने काशी में जाकर मांगा अलाउद्दीन का जीन, फिर भी उसे मिला हजाम का क्यूब, हाजी अली जाके चांदी और सोना चढ़ाई. बराबर. તો આ ઝિંક વધારે સક્રિય છે એટલે વધારે હેન્ડસમ છે. સારું. બરાબર. એટલે ઝિંક કોપરનું શું કરી નાખશે? વિસ્થાપન. અને ઝિંક સલ્ફેટ બનશે અને કોપરને શું કરી નાખશે? વિસ્થાપન કરી નાખશે. બરાબર છે. તો કોપરનો પત્તો કેવું થઈ ગયો? કપાઈ ગયો. ઝિંક વધારે સક્રિય છે. યાદ રહેશે ને આવી રીતે? ચાલો.